પ્રિયા, અંજલિ, પાયલ, વિજય, વયુષ. ટોટલ 1 2 3 ને બેટી બચાવો બેટી પઢાઓ. હવે આ તમારે જોવાનું જાવ બેટીઓ આગળ જવાની છે. હવે આપણે આગળ વધવાનું છે. અંજીરનું ઝાડ છે. અંજીર ખાધું બધાએ? નહીં ખાધું? અંજીરનો પાક બને અને અંજીર ડ્રાયફ્રૂટ કહેવાય. મોંઘામાં મોંઘું આવે અને સારામાં સારું ગુણદાયક. બધે પ્રસાદમાં અંજીર સૌથી વધારે અંજીરના પાકનું જે આવે એને ક્રશ કરીને બનાવે. સૌથી સારામાં સારું અંજીર. એનાથી બુદ્ધિ પણ વધે. અખરોટ છે, અંજીર છે, કાજુ છે, બદામ છે. તમે અંજીર કોને કોને નહીં ખાધું? ઓહ, બધાએ નહીં ખાધું. અંજીર ખવડાવીશું આપણે. બરાબર, આપણે અંજીર ખવડાવીશું તમને. ડ્રાયફ્રૂટ ને બધું ખવડાવીશું. જોઈ લો. જો આ રીતનો એનો આવે એક ગુણ ઉડાવે. આ મોટું થાય પછી થાય. હજુ કાચું શું ઝાડ થાય. જોયું ને તમે? ફુદીનો છે. શું છે? ફુદીનો. ફુદીનાની શું બને છે? ચટણી બને. તમે લોકો પાણીપુરી ખાવ છો ને, એમાં ચટણીમાં હોય છે. બરાબર? ફુદીનો એ ફુદીનાનો ઉપયોગ. પછી ચા બનાવીએ ને તો ચામાં પણ આપણે નાખીએ ફુદીનો તો પણ એનો ટેસ્ટ સારો આવે છે. અને ફુદીનાથી આપણે શરદી ખાંસી એવું શું થાય છે? મટે છે. આ શેનો છોડ છે? મોટેથી બોલો. ફુદીનો.
હળદર સાથે પજમો ફાંકીએ ને તો પણ આપણે શરદી ખાંસી શું થાય છે મટી જાય. એટલે શેનો છોડ છે મોટેથી બોલો, મોટેથી બોલો. અંદર અંદર બતાવી